આમ તો જો હું કેવી ત્યારની દીકરી હોઉં, ફ્રીજમાં દારૂ વેચું છું. ઓલા પોલીસ વાળા જોવા આવે તો એને કાંઈ ખબર ન પડે, બાર આંટો મારીને વિયા જાય. કેદુનો મેં આ ફ્રીજમાં દારૂનો ધંધો ચાલુ કર્યો છે ને, કેદુનો મારે વાંધો જ ના આવતો. રૂપિયા જ છે મારા ઘરમાં. આ લે કોક આવતું લાગે હો, લાય હંતે જો. કંકુમા એક પસાવારી દારૂ કોથરી આપજો. આ લે મારા રોયા તું હો. રો રાડું પાડતું હોય તો તમે બધા મને પકડાવશો. કેટલી લેવાની છે? એક લાય 500 રૂપિયા આલ્યો. અને આમ જો આ ચાઈ નો પીતો, આમ જઈને પીજે ને કાલે આવીને ત્યારે ખાલી આમ કરી દીજે એટલે હું સમજી જઈશ. હો જાવ પડ્યા ઉપર. આમ તો જો 25-30 હજાર રોજના પાકા વારે. આ લે પાછું કોક આવતું લાગે. લાય પાછી ફ્રીજમાં હંતી જો. ડોશી આ લે આ તો મારો રોયો, મારો ઘરવાળો. હું હે એક 50 રૂપિયા આપને. ઈ 50 રૂપિયા હું તને હાનના આપીશ. પેલા તું સોરે જા અને પોલીસ વાળાની ધ્યાન રાખ. આવે એટલે મને તરત કીજે. અને વેલા નો આવ્યો ને તો તારો પગ ભાંગી નાખીશ. હું ઉપર ઉપર. હા મારો રોયો ડોવાનો શું કરવું મારે. આ લે બાજુ પાછું કોક આવતું લાગે. પોલીસ વાળા નહીં હોય ને, હા પાછી હંતે જાઉં. કંકુમા દાડિયા ના આવો. આ લે શું હે દાડિયા ના આવું? એ મારે દાડિયા આવવાની જરૂર નથી. જો મેં દારૂનો ધંધો ચાલુ કર્યો હે, ફ્રીજમાં વેચું, રોજના 25-30 હજાર આવી જાય. અને આમાં શું આખો દી નીંદવાનું ખર. એમાં કાંઈ ન વરે. 200 રૂપિયા દાડી આવે. હું ના આવવાની જાઉં. તમે દારૂ વેચીને આખું ગામ બગાડો હો. મેં કે ગામ બગાડો? ગામ તો બગડેલું છે, એમાં હું કરું. એ ઉપડા કોઈના ઘીરે ન આવતી. આ કોણ અવાજ આવે? મારું બેટું પાછું કોક આવતું લાગે. તાર પછી ફ્રીજમાં ગીરજો. આ ગામનો સોરો આવી ગયો. હવે અહીંયા બેવી પોલીસ વાળાને ધ્યાન રાખવું. આ કંકુ ડોશી એક દારૂની કોથરી આપજો ને. આ લે મારો રોયા તું હો. એ હરવે રાડ્યું પાડતું હોય તો તારા બાપ ઓલા પોલીસ વાળા સાહેબ કઈ છે ને સાંભળી જાય છે ને તો મારા ખુલા રાતા કઈ નાખશે. હવે રાડું ન પડતો કોઈ દી. હો લાવો એક. લાય 500 રૂપિયા આલ્યો. અને આયા ક્યાં પે? આમ બજારમાં જઈને પીતો હોય તો ઉભા. આમ તો જો મારે હવે વાંધો નહીં આવે. એટલે મારે બેટા પાછું ગયું. શું કરું? પાછી હંતે જો લા ફ્રીજમાં. મારો દીકરો આ ગામમાં કોઈક દારૂ વેચે છે પણ પકડાતું જ નથી. આ તો એને પકડ્યા વિના જાવો જ નથી. ગમે ત્યાંથી ગોતી કાઢવો હશે. રેજો આ બાપાને પૂછું, એને ખબર હોય તો. હે બાપા, તમારા ગામમાં કોઈક દારૂ વેચે છે? કોણ વેચે તમને ખબર છે? ના સાહેબ, આ ગામમાં કોઈ ન વેચતું. કોઈ ન વેચતું? અરે બાપ રે, લાગે છે આ બાપાને ખબર નહીં હોય. આ ગામમાં દારૂ તો વેચે જ છે. લેજા છોડ્યું ને પૂછું. હે છોડ્યું, ઊભી રહ્યો. ક્યાં જાવો? દાડીએ. એક કામ કરું, ઇનામ રાખી દઉં. હા 20,000. આ છોડ્યું, તમારા ગામમાં કોઈક દારૂ વેચે છે, તમે મને દેખાડશો ને તો તમને 20,000 હું ઇનામ આપીશ. લે કઈ દીધું? ભેજ દેવાનું હોય ને, આપણને 20,000 મળે. અને એ ડોશી ક્યાં આપણા બાપની દીકરી હતી. શું ખાસ ભેજા કરો હો? સાહેબ અમને ખબર છે કોણ દારૂ વેચે છે. ખબર છે? હા. કોણ વેચે? અમાર ગામની કંકુ ડોશી. અરે કંકુ ડોશી? જો સાહેબ, ફ્રીજમાં બેઠી દારૂ વેચે.
ફ્રીજમાં બેઠી બેઠી હા મારી દીકરી એટલે કે ને હજી કોઈ દી પકડાણી નહીં તમે એનું ઘર પાડ્યું છે હા દેખાડો હાલો દેખાડો દેખાડો હાલો 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 ડોશીને પકડવી પડશે ગાડી ભલાઈ પડી હોય હાલો હાલો ડગર ભાગી જાય છે ડોશી પોલીસ આવી જાય ડોશી પોલીસ આવી જાય ડોશી પોલીસ આવી જાય ડોશી ડોશી મારો ડો હું રાડું પડે હું હે ઓલા પોલીસ વાળા આવે છે અને ઓલી છોડીઓ અહીંયા નથી આવતી આઈને કહી દીધું મારી માયું નભાયું હું રોજના 25-30 હજાર કમાતી હતી ઈનથી હાંચું ન હજુ પોલીસ વાળા કેટલા પૈસા હે એ હાલે આવે છે લાગે છોડી છોડી હવે ઘર કેટલું આગું છે હાલ દેખાડ 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 મારી દીકરી ડોશી ફ્રીજમાં કરીને દારૂ વેચે એની માને આ તો એને પકડવી જ પડશે મારે જો સાહેબ આયરું ને ઈ ઘર હા તે હા હાલો અંદર હાલો હું કરું શું હા આપણે તલા બાજુ ભાગી જાય હાલ દો હાલ હાલ અરે તારી જાતની ડોશી ભાગી ગઈ મારી દીકરી આમાં વ્યસ્તી હે આમ તો જો હે તલાબાજ ગઈ પકડો એ ડવા હાલ 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 આમ ભાગી તલા બાજુ ભાગ્યો ડવા છે ઉતરી જા તારી માને ડોશી ઊભી નહીં માર તારી માને જા તારી પકડી લઉં તો તું તલાવ બાજુ ગઈ હાલો હાલો ખાઈ હાલો ભાગ્યો ભાઈ હાથમાં આવી જાય તો કુલર હતા ભાઈ ઓ ભાઈ તારી માને ડોશી ઊભી નહીં માર યા શા જાય મને જાય મારો કાકી મારો દીકરો ડોહોય ખોટીનો દીકરો ડવા એક કામ કરી આપણે આ સડી જઈ હાલ 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 એને હટ ચડ ને એ સડું હું તું સડ લે લે જો એ ભાઈ કાકી કામ ઊભી નહીં માર તું ઊભી માર ડવા આથી ઉતરી જાય ઊભી નો માર તારી મને પકડાઈ ગયો શું કહેતો તો અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું હે હરે બધા હેઠા ઉતરી જાઓ બેન મારવા છે હમણાં ટાંગો ભાઈ જશે હે ઉતર હેઠા ઉતર તો ડોશીમાં ફ્રીજમાં બેહીને દારૂ વેચો હે આમ આગળ આવો એ તો મહિલા પોલીસ હારે લાવ્યો નથી નકર તમારો ઘાઘરો પલાઈ જ નાખે મારો દીકરો અહીંયા ધ્યાન રાખવા બેઠો અને કે અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું હે તને તો મારવો જ છે મને એ સાહેબ એને મારો માને કાક લેના દેના કરીને આ વાત આય ને ખતમ કરો લેના દેના હવે જેલમાં જઈને થશે ઓલી મહિલા પોલીસ આવશે ને ત્યારે આ ઘાઘરો રે ને પલ્લી જાય છે અત્યારે આનું ધોતી હું પલાઈ નાખું મને અને તિયારની દીકરી તો જો ફ્રીજમાં બેહીને દારૂ વેચે એટલે કે ને તું પકડાતી જ નથી તારા ઘરે મેં 3-4 વાર આટો માર્યો તો હવે છોડ્યું છે હજુ છોડ્યું હજી એના માટે વાહે થોડે આલ્યો આ તમારા 20,000 છે ત્રણેય બાટલી લેજો હા બ્રો હજી એક વખત તમારા ગામમાં દારૂ વેચતું હોય ને તો મને ફોન કરી દેજો 100 નંબરમાં હું આવી જઈશ હા પાછું ઇનામ રાખી જાઓ શું દાંત કાઢો મને પકડાવી અમરે ડોશી પકડાય ભારી હાલે મારા દીકરા હે એક તો નાન બાછો ખતરનાક નીકળ્યો આમ ગાડી બાજુ હાલ